નમસ્કાર, હું રાકેશ પંડ્યા. આપ નિહાળી રહ્યા છો અડીખમ ગુજરાત. મહીસાગર જિલ્લામાં નિર્દોષ નાગરિકોને ડિજિટલ એરેસ્ટ કરી લાખ રૂપિયા પડાવનાર આંતરરાજ્ય સાયબર ઠગને કોર્ટે ઝટકો આપ્યો છે. નકલી પોલીસ અને ઈડી ઓફિસર બનીને ડરાવનાર તમિલનાડુના આરોપી થમીઝ હર્ષન મણિમગાલીની રેગ્યુલર જામીન અરજી મહીસાગર સેશન્સ કોર્ટે ફગાવી દીધી છે. આ બીજા બાજુએ ટેલિકોમ કંપની એસઆઈ રણવીરસિંહ અને ઈડી અધિકારી તરીકેની ખોટી ઓળખ આપીને ફરિયાદીને ડરાવ્યા હતા. મની લોન્ડરિંગના ખોટા કેસનો ભય બતાવી ફરિયાદીને સતત 26 દિવસ સુધી વોટ્સએપ અને સામાન્ય કોલ પર જકડી રાખી ડિજિટલ એરેસ્ટ કર્યા હતા. ડરાવી ધમકાવીને 8 લાખ રૂપિયા ટ્રાન્સફર કરાવ્યા. એટલું જ નહીં, ઈડીની તપાસના બહાને દાગીના પર ગોલ્ડ લોન લેવડાવી વધુ 4,50,000 પડાવી કુલ 12,50,000ની માતબર રકમ ખંખેરી લીધી હતી. આ કેસમાં સરકાર તરફે પબ્લિક પ્રોસિક્યુટર એસઆર ડામોરે કોર્ટમાં દલીલો કરતા જણાવ્યું કે આરોપીના કરોડ વૈશ્ય બેંકના ખાતામાં બાબતે કુલ 7 અરજીઓ મળી છે, જેમાં 1,78,65,000થી વધુના ફ્રોડનું ટ્રાન્ઝેક્શન થયું છે. આરોપીએ પોતાનું એટીએમ અને પાસબુક અન્ય ફરાર આરોપી આનંદને આપી ગુનાહિત કાવતરું પાર પાડ્યું હતું. મહીસાગરના સેશન જજ એમએન ગડકરી સાહેબે બંને પક્ષોની દલીલો અને પોલીસ પેપર્સ ગંભીરતાથી ધ્યાને લીધા હતા. કોર્ટે નોંધ્યું કે ગુનાની તપાસ હજુ ચાલુ છે અને ચાર્જશીટ દાખલ થઈ નથી. પ્રથમ દર્શનીય કેસ જોતા અદાલતે સખ્તાઈ દાખવીને આરોપીને જામીન આપવાનો સાફ ઇનકાર કર્યો છે. સાયબર ગુનેગારો સામે ન્યાયતંત્રનો આ કડક હુકમ એક મોટો દાખલો બેસાડશે. નમસ્કાર.